માટે જોઈશે રતાળું, પછી છાશ, દહીંની બનાવેલી છાશ, લીલા મરચાં અને 2 લીલા મરચાં અને ધાણા, મરી, સંધવ મીઠું, જીરું, ગળી ચટણી અને તેલ. રતાળુના આવા પીસ કરીને કુકરમાં 2 વિસલ આપણે બોલાવીશું. આવી રીતે કાંઠા ઉપર અને આ કુકરમાં બાફવા મૂકી દઈશું. પાણી ઉપર જ બાફવાના છે. ચાળણીમાં મૂકીને આપણે આ 2 વિસલ બોલાવી દઈશું. કુકરને બહુ ઠંડુ થવા દેવાનું નથી અને આવી રીતે આપણે આ કુકરમાંથી આ કાઢી અને પંખા નીચે ઠંડુ થવા દઈશું. તેની છાલ નીકાળી દઈશું. ગરમ ગરમમાં તેની છાલ નીકાળી અને ચોરસ પીસ કરી અને ઠંડા કરવા મૂકી દઈશું. ગેસ ચાલુ કરી તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને રતાળુને આવી રીતે પંખા નીચે પીસ કરીને ઠંડા કરી દેવાનું. ત્યારબાદ તેલ ગરમ થાય મીડિયમ એટલે તેમાં તળી દેવાનું. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે આ રતાળું તળી દઈશું. રતાળું આપણું વિસલ બોલીને કચરું ચડી ગયું હતું. હવે એને આવી રીતે બાઉલમાં કાઢીને કાઢી દઈશું. હવે રતાળું જેમ તળાતા જાય એમાં જાડી છાશ છે એની અંદર આપણે ઉમેરી દઈશું. એ છાશની અંદર આવી રીતે ગળી ચટણી, જીરું, સંધવ મીઠું, તમને ખાંડ ગમતી હોય, જો તમે ખાંડ ખાતા હો તો થોડી ખાંડ બી અંદર ઉમેરી શકો. લીલા ધાણા અને આ 2 લીલા મરચાંની કતરણ એ આવી રીતે ભેગું હલાવીને પછી એમાં ઠંડુ થવા દઈશું અને અડધો કલાક મૂકી રાખીને પછી આપણે સર્વ કરીશું. ખરેખર ખૂબ જ ફાઇન લાગશે. જો તમે ગળ્યું તમારા ટેસ્ટ મુજબ મસાલા વધારે ઓછા કરી શકો છો. હવે આને આપણે પલળવા દઈશું. આ દહીં વાળું રતાળું આપણું તૈયાર છે. જુઓ, આ દહીં વાળું રતાળું આપણું તૈયાર છે. એમાં છાશ થોડી જાડી જ લેવી, દહીં વડા કરતા થોડું પતલું દહીં લેવાનું બસ. હવે એ જ રતાળુને આપણે આવી રીતે પણ ખાઈ શકીશું. ઉપર દહીં વેડી સંધવ મીઠું અને જીરું અને સહેજ મરી, અને જો લાલ મરચું ગમતું હોય તો લાલ મરચું પણ તમે ખાઈ શકો છો. ઉપવાસમાં ખરેખર બહુ જ ફાઇન લાગશે. હવે આપણે આ ત્રીજી રીતે રતાળું ઉપર સંધવ મીઠું મરી ભભરાઈને પણ ખાઈ શકીશું. જો રતાળું, આ દહીંવાળું રતાળું અને આ પ્લેન રતાળું ત્રણેય. આની અંદર છાશ છે, આની અંદર દહીંની અંદર જીરું અને મીઠું, સંધવ મીઠું ઉમેર્યું છે. એવી રીતે પણ ખાઈ શકો છો. ઉપર તમે ગળી ચટણી ઉપર આપીને બી સર્વ કરી શકો છો. આવી રીતે ઉપર પણ આપીને ગળી ચટણી સર્વ કરી શકો છો. અને આ છે એમને રતાળું જે એમ સ્ટાર્ટર તરીકે સંધવ મીઠું અને મરીવાળું છે, તે પણ તમે ખાઈ શકો છો. જુઓ, ખરેખર તમને જો આ છાશવાળું રતાળું અને આવી રીતે બનતું રતાળું, ફરાળી રતાળું તમને ગમ્યું હોય શ્રેયા કા તડકાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.